ગુજરાત એટીએસે નવસારીમાં પાર પાડ્યું મોટું ઓપરેશન। નવસારીના ચારપુલ વિસ્તારમાંથી સોમવારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડે જૈશ એ મોહમ્મદ અને અલ-કાયદા સાથે જોડાયેલા આતંકીને ઝડપી લીધો। પકડાયેલા આતંકીની ઓળખ ફૈઝાન શેખ તરીકે થઈ છે, જે મૂળ ઉત્તર પ્રદેશના રામપુરનો વતની છે। હાલ નવસારીમાં વસવાટ કરતો હતો। એટીએસે આરોપીને દબોચીને કોર્ટમાં રજૂ કરી 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। ફૈઝાન શેખ પ્રતિબંધિત આતંકી સંગઠનો જૈશ એ મોહમ્મદ અને અલ-કાયદાના કટ્ટરપંથી વિચારધારાથી પ્રભાવિત હતો। ઓનલાઈન માધ્યમો અને अन्य रीते रेडिकलाइज थया बाद तेणे समाजमां भय फैलावाना अने अराजकता उभी करवाना हेतुथी चोक्कस जूथना व्यक्तिओने टार्गेट बनाव्या होवानुं सामे आव्युं। आतंकी कृत्योने अंजाम आपवा माटे तेणे गैरकायदेसर हथियार पण मेळव्या हता। हाल एटीएसे हथियारो कोणे पूरा पाड्या अने अन्य कोई तेनी साथे हता के केम ए दिशामां तपास शरू करी छे। नवसारीना चारपुल विस्तारमां रहेतो फैजान शेख અહીં દરજી કામ કરી રોજગારી મેળવતો હતો। અગાઉ 4 ડિસેમ્બર 2025 ગુજરાત એટીએસે જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો હતો। એટીએસે જાસૂસી કરતા 2 આરોપીઓની ધરપકડ કરી હતી। ગોવાથી રાશમણી રવિન્દ્રપાલ નામની મહિલા અને દમણમાંથી એકે સિંહ નામની વ્યક્તિની ધરપકડ કરાઈ હતી। બંને આરોપીઓ પાકિસ્તાનના સંપર્કમાં હતા અને આઈએસઆઈએસ માટે કામ કરતા હતા। તેઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરી માહિતી પહોંચાડતા હતા। शोरूम से काम लेकर आता हूँ और कटिंग करता हूँ। कारीगर मेरे काम करते हैं। काम ही कर रहा था कारीगर, और इस तरह की हमें कुछ वो नहीं है। बाकी ये है कि कुछ लोग आए बाहर से, तो वो एटीएस कुछ करके वो बताया, वो लेके गए उसे। बाकी कुछ अपने को बताया नहीं, खाली इतना है कि भाई मोबाइल में इनने कुछ करा है। क्या नाम था उनका? उसका नाम फैजान था। कितने साल से आपके यहाँ काम वो यहाँ पे मेरे पास 3-4 साल से था, और अभी मुहर्रम के बाद से आया हुआ था वो। हम्म। और अब सब जाने की तैयारी में ही है सब कारीगर। हमारे पास 4 महीने का काम ज़्यादा रहता है ना रहेगा।